પાંચમા દિવસના શ્રીમદ ભાગવત કથાના સત્સંગ સત્રે આજના કથા પ્રવાહનો આપણો દિવ્ય મનોરથનો પ્રસંગ એટલે ગોવર્ધન પૂજા. એ ગોવર્ધન પૂજાના મનોરથી લાલજીભાઈ પ્રજાપતિ અને એમના પરિવારજનો ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે. વલ્લભ આશ્રમ ટ્રસ્ટી દિનેશભાઈ સાકરિયા અને રાજુભાઈ, કથાકાર દેવુભાઈ જોશી, બાબુભાઈ ગોપદાણી, આ સૌ દર્શન પૂજન અને આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે. બાલુભાઈ ગોપદાણી, પુષ્પાબેન પારડીવાલા, દર્પણ દેસાઈ, રેખાબેન દેસાઈ, આશિત દેસાઈ ગુરુ, આ સૌને વિનંતી કરું કે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન આપ સંપન્ન કરશો. હર કર્મ अपना करेंगे ये वतन तेरे लिए, दिल दिया है जहाँ भी देंगे ये वतन तेरे लिए. સંદર્ભ સમજાયો જશે કે આ દેશની સ્વતંત્રતા કાજે શહીદ થયેલા એવા 3 શહીદ વીરોની સ્મૃતિમાં આજનો દિવસ એટલે શહીદ દિન અને ચૈત્રી નવરાત્રિનું 5મું નવરાત્ર અને માની આરાધના ઉપાસનાના દિવસોમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્ર ગાનની ગાથા આપણે સૌ શ્રી રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજી મંદિર મઢુલીધામ પીઠ દમણ પીઠાધીશ્વર ભદ્રેશભાઈજી આદિવાસી દીકરીઓના લાભાર્થે સૌ પ્રથમવાર વાપી શહેરના આંગણે આયોજિત તુલસી વાટિકા પ્લોટની પાછળ ગ્રીન લીવ્સની પાછળ ફ્રાન્સિસ શાળાની સામે કસ્ટમ રોડ ચલા વાપી મુખ્ય મનોરથી નજુભાઈવાળા સનરાઈઝ ગ્રુપ, વાઇબ્રન્ટ ચલા લેડીઝ ગ્રુપ વાપી અને પ્રસાદદાતા કાળુભાઈ આહિર અને અન્ય સૌની શક્તિ એવી ભક્તિના સહયોગીપણા અને મનોરથપણાથી આયોજિત આ કથાનું આજે આપણે 5મ દિવસે શ્રવણ કરવાના છીએ. વડોદરા બિલગામ ભાઈ વિજય પટેલને પણ વિનંતી કરીશ કે પરિવાર સાથે ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. જીવનની યાત્રાની કેટલાક આશ્રમો પણ અને વય પ્રમાણે કેટલીક અવસ્થા અને વ્યવસ્થા પણ ગોઠવાયેલી છે. ગઈકાલે જ અહીંયા કેટલાક મિત્રો સાથે વાત થતી હતી કે શાસ્ત્ર, સંસ્કૃત, વેદ, પુરાણ, ધર્મગ્રંથો, આપણી પારંપરિક પરંપરાઓ એનાથી દૂર જવાની જરૂર નથી. એની નજીક ન જઈએ તો કંઈ નહીં, પણ એનાથી દૂર જવાની જરૂર નથી. પણ શક્ય હોય તો એને સ્વીકારવાનું અથવા અનુસરવાની જરૂર છે. કારણ કે જો એવું ન હોત તો કેટલા વર્ષો પહેલાં આ ગ્રંથ લખાયો છતાં એ ચરિત્ર ગાનને લાખોની સંખ્યામાં લોકો જિજ્ઞેશ દાદા રાધે રાધે જેવા વિદ્વતજનોના શ્રીમુખેથી શ્રવણ કરવા, સ્મરણ કરવા હજારોની સંખ્યામાં આતુર અને ઉત્સુક હોય છે. કહેવાનો મારો ભાવાર્થ એ ગ્રંથોના ચરિત્રની કથાઓમાં કંઈક વાસ્તવિકતા છે. અવાસ્તવિક હોય એ કેટલોક સમય સ્મૃતિમાં કે મગજમાં કે માનસિક રીતે રહે, પણ થોડો સમય પછી એ વિલાઈ જાય. એક દાખલો આપું કે ઘણા ગીતો એવા હોય છે કે જે જીવંત હોય છે અને ઘણા ગીતો એવા હોય કે જે 2-5 દી 10 દિવસ ચાલે ને પછી ક્યાં ગયું ખબર નહીં. કાચી કેરીને અંગુલ કાળા આ બહુ આવેલું, પણ હવે કોઈના હૈયાને ઓઠે ગવાતું હોય પણ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે આજે દરેકના મુખે ગવાય છે, સંભળાય છે, શ્રવણ કરાય છે અને ગાવાનું મન થાય છે. આ એ રચનાની, એ શાસ્ત્રની, એ વિષયની
એ વાસ્તવિકતાની તાકાત છે. અને તેથી જ યાવતચંદ્ર દિવાકરો ગરીબ ઘરના બાળકોને શિક્ષા અને દીક્ષા આપવા માટે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શિવલોક ગમનવિત વાસી પિતા શ્રી ભાઈ શંકરભાઈના સ્વપ્નનું એ સંકુલ અને પૂજ્ય દાદાની સંકલ્પની શાળા એટલે અમરેલી લાઠી હાઈવે પર ટોડા અને કેરાળા ગામની વચ્ચે 40 વીઘા જેટલા વિશાળ પાવન પરિસરમાં આ ગરીબ ઘરના બાળકોનું શિક્ષણ, સેવા અને એને દીક્ષા આપવાનું કામ આપણે હાથ ધર્યું છે. આવા બાળકોને ભણવા અને રહેવા માટેની વ્યવસ્થામાં અત્યારે 2 પ્રકારની સેવાના યજ્ઞ આપણા ચાલી રહ્યા છે. એક તો આ ગરીબ ઘરના બાળકોની વ્યવસ્થા માટે 300 બેડની સેવા, જેમાં 1 બેડની સેવાના મનોરથી તરીકે 11,000 રૂપિયાના અનુદાનથી આપણે એ સેવાના યજ્ઞના આહુતિ આપી શકીએ છીએ. અને એવી બીજી સેવા તો જે બેન્ચીસ ઉપર બેસી એ બાળકો અભ્યાસ કરવાના છે યા તો ભોજન પ્રસાદ લેવાના છે, સૌ શાંતિ જાળવશે તો આભારી થઈશ. એવી 300 બેન્ચીસની સેવા, એમાં 1 બેન્ચની સેવા 20,000 રૂપિયાના અનુદાનથી આપણે જોડાઈ શકીએ છીએ. 1 રૂપિયાથી લઈ અને જેટલું આપી શકાય એટલું આ સેવા યજ્ઞમાં આપણી શક્તિ મુજબ આપી અને આપણે પુણ્ય કાર્યના ભાગીદાર બની શકીએ એ અંગેની વિશેષ વિગતો 2 દિવસ પહેલાં પૂજ્ય દાદાના મુખેથી જ આપણે સૌએ શ્રવણ કરી છે. પણ તે છતાં આપ સૌને વિનંતી કરું કે પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો, ધોળ, કીર્તન, આરતીનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન જે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં અથવા તો રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પ્રાપ્ત છે, એ મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે આ રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે. એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આપ 1 રૂપિયો આપો કે 1 લાખ રૂપિયા આપો, જે કંઈ તમારી શક્તિ એવી ભક્તિ, પણ એ રકમ આપી અને કાર્યાલયથી અવશ્યપણે સંસ્થાની પહોંચ મેળવી લેવા આપ સૌના આગ્રહભર્યો અનુરોધ કરી રહ્યો છું. ટેલિફોનિક કે અન્ય રીતે કોઈ પણ દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટની માંગણી કરવામાં આવે તો એ યોગ્ય નથી અને એવી માગણી તમારે સંતોષવી પણ નહીં. અમારા મોબાઈલ નંબર 999 888 2612 આ નંબર આપના મોબાઈલમાં સેવ કરશો અને એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જશો અને કોઈ પણ પ્રકારની માહિતી આ મોબાઈલ નંબર પરથી પણ આપ મેળવી શકશો. એ સિવાય દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો તો આપણે સાંભળીએ અને શ્રવણ કરીએ, પણ કથા અને તથાસ્તુ વિદ્યાપીઠના પરિસરમાં આયોજિત થતા તમામ ઉત્સવો, મહોત્સવો અને ટીવી ચેનલમાં જીવંત પ્રસારિત ન થતી કથાઓ કે પ્રસંગો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઈવ થતા હોય છે. તો આપ સૌને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ કરવાની પણ વિનંતી કરીશ, જેથી આપ સતત સત્સંગ સાથે અને ઉત્સવો મહોત્સવના સાક્ષી બની શકશો. અખિલ બ્રહ્માંડના અધિપતિ અને સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનો વાગ્મય નિગ્રહ અને માધુર્ય લીલાનો સમન્વય એટલે શ્રીમદ ભાગવત. આવા અખિલ બ્રહ્માંડના અધિપતિ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના બાળચરિત્રની લીલાઓનું આપણે જ્યારે ગાન શ્રવણ કરવાના છીએ ત્યારે હું વાત એ કરતો હતો કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, તરુણાવસ્થા અને જરાવસ્થા, 12 બુદ્ધિ 16 શાન 20 વાન, આવવા હોય તો આવે, નહીં તો પછી જય શ્રી રામ. એમ આજે બાળ ચરિત્રની લીલાઓ, અને એમાં શું હોય તો કે જ્યાં સુધી
વધારે પડતું જ્ઞાન નથી આવ્યું, વધારે પડતી આયુ નથી થઈ, ત્યાં સુધી એવી બાલ્યાવસ્થામાં નિર્દોષતા હોય, નટખટતા હોય અને નાદાન્યત હોય. એવા હરિતારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોત્રી. એવા ભગવાન શ્રી કૃષ્ણની આ બાળચરિત્રની નટખટ લીલાઓનું આજે આપણે શ્રવણ કરવાના છીએ. અને પૂજ્ય દાદાના મુખેથી આપણે એ બાળચરિત્ર લીલાના ગાનનું શ્રવણ કરીએ એ પૂર્વે ભાગવત કથાકાર દેવુભાઈ જોશીને સમયોચિત પોતાના સંક્ષિપ્ત સમયમાં પોતાના રૂડા મંગલ આશીર્વાદ પાઠવવાની વિનંતી કરીશ. અને દેવુભાઈ જોશીની એ પ્રેરણાત્મક આશીર્વાદની વિધિ સંપન્ન થઈ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આ શહીદ દિનના દિવસે આવો એકવાર એ સૌ શહીદોને આપણે એમની દિવ્ય ચેતનાઓને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ. એવા સ્વાતંત્ર્યવીરો અને શહીદ વીરોની એ જન્મ આપનારી જનેતાઓને પણ વંદન કરીએ અને આજે પણ પ્રાર્થના કરીએ કે અન્ય દેશોમાં થાય છે એવું આપણે ન થાય, અને જે આપણી રક્ષા કરે છે એની પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હંમેશા રક્ષા કરે અને આપણે બધા સુરક્ષિત રહીએ એવી શુભ ભાવનાઓ અને પ્રાર્થના સાથે આપ સૌનું સ્વાગત. મેલડી માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી દેવુભાઈ જોશી.